દિવ્યાંગ બાળકોને શાળામાં પ્રવેશ મળે તે માટેની માંગ આજરોજ કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરવામાં આવેલ હતી। જે રજૂઆત અન્વયે દિવ્યાંગ બાળકોને 3 દિવસમાં શાળામાં પ્રવેશ થઈ જશે તેવું આશ્વાસન કલેક્ટરશ્રીએ આપેલ હતું તેવું અગ્રણી શ્રી દિગ્વિજયસિંહે જણાવ્યું હતું। આ અંગે દિગ્વિજયસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જાડેજા દિગ્વિજયસિંહ ભુજથી જઈએ દિવ્યાંગ બાળકોની લડાઈ છેલ્લા 3 મહિનાથી ચાલુ છે। એનામાં આજે કલેક્ટર સાહેબે અમને મળેલા અને એમને આશ્વાસન આપેલું છે કે 3 દિવસમાં જે કંઈ બાળકો છે એનું એડમિશન કરાવી આપશું। મતલબ કે સમાજ સુરક્ષાના અધિકારી નરેશ ચૌહાણ સાહેબને કહી અને એડમિશનની વાત કરેલી છે। જો 2 દિવસમાં અમને કોઈ પણ રીતે એડમિશન નહીં મળે તો અમે રાબેતા મુજબ વરી પાછા અહીંયા જ આવશું અને કલેક્ટરના સાહેબને કહેશું કે સાહેબ હજી આનામાં કાંઈ નિર્ણય આવ્યો નથી। એ લોકો કહે છે કે તમે શિક્ષણમાં જે કાંઈ સ્કૂલો છે એની સાથે સાથ સહકારથી રહેજો। અમે સાથ સહકાર આપવાની ના નથી પાડી અને હજી પણ સાથ સહકાર આપશું, કારણ કે અમારા બાળકો છે, અમારે એના ભવિષ્ય શ્યોર કરવા છે, બગાડવા નથી, આત્મનિર્ભર કરવા છે। તો જો આનામાં તંત્ર અને સ્કૂલો આવા વાલીઓને અને આવા બાળકોને સાથ સહકારથી જોશે અને સારી નજરથી જોઈ અને આ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તો ચોક્કસપણે એ લોકો સાથે રહેશું। અમારી માંગ એટલી જ હતી કે આવા બાળકો માટે જે સ્પેશિયલ સ્કૂલો છે, જે ટ્રસ્ટેડ છે, ગ્રાન્ટેડ છે, એવી સ્કૂલોમાં આ લોકોને અભ્યાસ થાય અને એ લોકોનું ભવિષ્ય સુરક્ષિત બને। પણ ક્યાંક ને ક્યાંક તંત્ર અને આવી સ્કૂલોના જે કંઈ પેતરા હતા એ બહાર પાડ્યા છે। એમાં એ લોકોને મૂંઝવણ પણ થઈ છે આજે અમારા આંદોલનથી, એટલે એ લોકોએ સ્વીકાર્યું કે 2-3 દિવસમાં અમને એ લોકો એડમિશન આપી દેશે।